હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2 નું સેક્શન એ જોવા જઈ રહ્યા છે. ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ છે તેમાં 24 માર્ક્સના પૂછાય છે. એમાં 1 થી 5 છે તે જોડકામાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો પહેલું છે ઢાકાનું મલમલ, તો એનો આન્સર આવશે ડી દિવાસળીની પેટી. સમ્રાટ અશોક, તો તેનો જવાબ આવશે માધવપુર. જંગલોનું નષ્ટ થવું તો નિર્વનીકરણ, બરાબર. જંગલોનું નષ્ટ થવું તો નિર્વનીકરણ. સૌર ઉર્જા પ્લાન્ટ તો ઈ આવશે, બરાબર. માધવપુર આવશે. અને ઇજારાશાહીનો વેગ મળ્યો તો બી આવશે, બરાબર. ખાનગીકરણ. ખરા ખોટા છે મોહેંજો દડોના નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે, સાચું. ભવભૂતિ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે, ખોટું. ભવભૂતિ લેખિત એ હર્ષચરિત્ર સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે તો ખોટું. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇનસાઇટ સામાયિક બહાર પાડ્યું છે, ખોટું. ભારત ઉચ્ચ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ થાય છે, ખોટું. સાંપ્રદાયિકતા દૂર કરવાના અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે, ખોટું. ખાલી જગ્યા પૂરો. આગ્રાનું ખાલી જગ્યા વિશ્વની 7 અજાયબીઓમાં એક છે તો તાજમહેલ. ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે, સહ-અસ્તિત્વ. ભારતમાં સ્પષ્ટ વાવેતરના ક્ષેત્ર લગભગ ખાલી જગ્યા જેટલા ભાગમાં સિંચાઈ થાય છે, 38%. કડાણ અને વણકબોરીની યોજનાની નદીઓ પર ખાલી જગ્યા પર આવેલી છે, મહીસાગર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 થી કન્યાકુમારી સુધી જાય છે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે 44 એ ખાલી જગ્યાથી કન્યાકુમારી સુધી જાય છે તો શ્રીનગર આવશે. વિદ્યાર્થી મિત્રો હવે 16મો ક્વેશ્ચન છે. શિકાગો શહેરમાં વિકલ્પો. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદ કોણે વ્યક્તિત્વ આપ્યું હતું? તો સ્વામી વિવેકાનંદ હતું. તેમને શિકાગો શહેરમાં લોકોને વ્યક્તિત્વ આપ્યું હતું, એટલે કે ભાષણ આપ્યું હતું. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? ડી દક્ષ, તે વૃષ્ટિ જળ સંચયની પદ્ધતિ છે. 18મું ઓડિશાની કઈ નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? મહાનદી, બરાબર. મહાનદી છે તે મુક્ત ત્રિકોણ પ્રદેશ દર્શાવે છે. 19મું ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? વિદ્યાર્થી મિત્રો મિશ્ર અર્થતંત્ર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? અણુશાસ્ત્રનું ઉત્પાદન, બરાબર. આ 20 MCQ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, અને 4 માર્ક્સના તમારા 1-2 શબ્દોમાં ઉત્તર છે. 24 માર્કનું છે, રાઈટ. રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલું છે? તો ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં બીજું છે, બરાબર. એશિયામાં આપણે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? તો અહીંયા લખેલું છે કલોલથી કોણી સુધી અને સલાયાથી મથુરા સુધી, રાઈટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખેલું છે કલોલથી કોણી સુધી અને સલાયાથી મથુરા સુધી. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો જમીન છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે તમારા માટે પ્લેલિસ્ટ બનાવશું વિદ્યાર્થી મિત્રો, સપોર્ટ કરજો. કઈ આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? તો સમાજવાદી પદ્ધતિ છે તે આર્થિક પદ્ધતિ તદ્દન વિરોધી છે. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમારી જે અપલોડ કરીએ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.